पीठ पर बैग अने आंखों सपना। कोई पुल नहीं, कोई रस्तो नहीं। शाळा तो छे पण व्यवस्था नहीं। आशा छे भणवानी पण पाणीमां छे जाणे भणतर। सवार पड़े छे, सूरज उगे छे गामडाना आकाशमां, पण अहींयाना बाळको माटे तेनो अर्थ छे एक नवी जंग, एक नवी शरूआत। आ दृश्यो छे पंचमहाल जिल्लाना। शिक्षण ए अहींया फरज नथी, ए तो दीवो छे। भविष्यना अंधकारने दूर करवानो अने ए दीवो लाववानो छे आ बाळकोने पोताना चरणोथी पाणी कापीने। વેજલપુર અમારે દૂર જવું પડે છે, તેથી સાધનની કોઈ વ્યવસ્થા ના હોવાથી અમે આ રસ્તે આવીએ છીએ, પણ રસ્તો ખરાબ છે અને આગળ બે નદી આવેલ છે, ગોમા નદી અને શુક્લા નદી। તે અમારે બે નદી પાર કરવા માટે ચોમાસામાં પાણી આવવાથી અમે સ્કૂલ અવર જવર બંધ થઈ જાય છે। સ્કૂલ જવા માટે અમારે પાણી ઓછું થાય તો જઈએ છીએ। કાલોલ તાલુકામાં આવેલા રોયણ ગામના દ્રશ્યો છે। વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અડાદરા હાઈસ્કૂલમાં જવા ચોમાસા દરમિયાન બે નદીઓ અને કાદવ કિચડવાળો રસ્તો પસાર કરીને શાળાએ જવું પડે છે। પંચમહાલ જિલ્લાના રોયણ ગામે બાળકોને એટલી બધી કપડી સ્થિતિમાં ભણી રહ્યા છે કે તેમનો અભ્યાસ જ નથી મળતો। બિલકુલ 1 થી 4 મહિના સુધી દિવાળી સુધી કહીએ જવાનું નહીં બાળકને। અમારા ગામમાં નિશાળ 1 થી 8 સુધીની છે અને અમારે અભ્યાસ કરવા છોકરાઓને મોકલવા હોય 1 થી 9 થી 12 લગી, તો અમે અડાદરા કાં તો વેજલપુર જવું પડે છે। વેજલપુર રસ્તો ખરાબ હોવાથી અડાદરા મોકલીએ છે। અડાદરાનો રસ્તો ખરાબ છે અને બે નદી છે, એટલે નદી આવે છે, કાદવ કિચડવાળો રસ્તો છે। નદીમાં પાણી આવી જવાથી છોકરાઓ ઘરે બેસી રહે છે, એટલે અભ્યાસ કરવામાં થોડી તકલીફ પડે છે। રોયણ ગામમાં ધોરણ 1 થી 8 સુધીની શાળા છે। ઉચ્ચતર શિક્ષણ મેળવવા 4 કિલોમીટર દૂર અડાદર ગામની શાળાએ જવા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને પાણીમાંથી કંઈક આ જ રીતે પસાર થવું પડે છે। સ્થાનિકોની માંગ છે કે કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવા સારો રસ્તો અથવા તો પુલ વહેલી તકે બને। ગોમા નદી અને શુક્લા નદી આવે છે, તેમાં પાણી વધારે હોવાથી અમે સ્કૂલ નહીં જઈ શકતા। એના અગાઉ અમારે એક બેનપણી હતી, તે તણાઈ ગઈ હતી, તે ગામ લોકોએ બચાવી હતી। શાળામાં ડ્રોપ ઓફ રેશિયો ઘટે તે સારી વાત છે, પણ બાળકોનું ભવિષ્ય પણ સુરક્ષિત બની રહે અને જ્ઞાનની સરિતા વગર અડચણે આગળ વધતી રહે તે પણ જરૂરી છે। સમગ્ર દેશમાં ગુજરાત વિકાસ મોડેલની વાત તો કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક અંતરાળ વિસ્તારમાં હજુ સુધી વિકાસ ન હોય એવા દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે। વાત કરીએ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રોયણ ગામના સ્થાનિકોની અને વિદ્યાર્થીઓની, તેઓને ગોમા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી ભણતર કરવા માટે અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। ચોમાસા દરમિયાન જે વચ્ચેથી પસાર થતી જે બે નદીઓ છે તેમાંથી એક ગોમા નદી છે। આ ગોમા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતા આ ગોમા નદી બે કાંઠે વહેતી હોય છે અને આ ઘૂંટણસમા કેળા સુધી પાણીમાંથી આ જે વિદ્યાર્થીઓ છે જીવના જોખમે ભણવા માટે અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। પહેલી તકે આ ગોમા નદી પર બ્રિજ બનાવવામાં આવે, તેમજ રોયણ ગામથી અડદરા સુધી પાકો રસ્તો બનાવવામાં આવે, જેથી એના બાળકો સહિત બાળકો બી સારી રીતે અવર જવર કરી શકે અને સ્થાનિકો પણ સારી રીતે અવર જવર કરી શકે તેવી હાલ એના સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે સ્થાનિક વહીવટી તંત્ર આ સ્થાનિકોના વારે ક્યારે આવશે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાલોલ।